પ્રથમ તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે। 20 રાજ્યોમાં 91 લોકસભા બેઠકો પર ઉમેદવારી નોંધાવવામાં આવશે અને જે રીતે શંકરસિંહ વાઘેલાનું જે સમાચારો સામે આવ્યા હતા તેના મુદ્દે અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન રાજગુરુ, જે રીતે સમીકરણો જોવા મળી રહ્યા છે ગાંધીનગર બેઠક પર લોકસભા ચૂંટણીમાં અમિત શાહ એક બાજુ અને એક બાજુ શંકરસિંહ વાઘેલા કે જેઓ પણ નામ છે એક મોટું પૂર્વ મુખ્યમંત્રી પણ રહી ચૂક્યા છે, કેવું સમીકરણ જોવા મળે? ગાંધીનગર બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મેદાને ઉતારતા તે ગાંધીનગર બેઠકના સમીકરણો બદલાવા લાગ્યા છે। કોંગ્રેસે પણ પહેલા ડોક્ટર સીજે ચાવડાનું નામ નક્કી કરી લીધું હતું, માત્ર ઔપચારિક જાહેરાત કરવાનું બાકી રહ્યું હતું, પરંતુ હવે કોંગ્રેસે પણ ત્યાં કોઈ પાટીદાર ચહેરાને મેદાને ઉતારવાનું નક્કી કર્યું છે। તો બીજી તરફ અત્યારે જે સમાચાર આવી રહ્યા છે તે પ્રમાણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રના પૂર્વ કાપડ મંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે ગાંધીનગર બેઠક ઉપરથી ચૂંટણીના મેદાનમાં ઉતરે તેવું જાણવા મળી રહ્યું છે। શંકરસિંહ વાઘેલા મેદાનમાં ઉતરશે આ વાત સામે આવતા તે ફરી એક વખત સમીકરણો જે છે તે ચક્રાવે ચડી ગયા છે। સૌથી મહત્વની વાત કે જો શંકરસિંહ વાઘેલા ગાંધીનગર બેઠક ઉપર ચૂંટણી લડે અને બીજી તરફ કોંગ્રેસ જો કોઈ નવો ફ્રેશ અને જાણીતો પાટીદાર ચહેરો ગાંધીનગર માટે મેદાને ઉતારે તો ગાંધીનગરની સીટ જે છે તે કેન્દ્ર સ્થાને રહે, ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં કેન્દ્ર સ્થાને ગાંધીનગરની બેઠક આવી શકે છે। કારણ કે અત્યારે ઓલરેડી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ એક મોટું નામ, મોટું કદ અત્યારે ચૂંટણી મેદાને ઉતરી ગયું છે। સામે જો શંકરસિંહ વાઘેલા કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે અને કેન્દ્રમાં પૂર્વ કાપડ મંત્રી પણ છે, તે જો મેદાને આવે તો હરીફાઈ વધી જાય છે। અને તેમજ જો કોંગ્રેસ કોઈ પાટીદાર નેતા અત્યારે વિચારી રહી છે તે પ્રમાણે કોઈને ઉતારે તો ત્રિપાખીયો જંગ, મજબૂત ટક્કર જોવા મળે અને કેટલાય સમીકરણો બદલાઈ જાય અને ગાંધીનગરના કારણે ગુજરાતની બાકી રહેતી 25 બેઠકોના સમીકરણો પણ બદલાય। પરંતુ શંકરસિંહ વાઘેલા ગાંધીનગરની સાથે સાથે સાબરકાંઠા બેઠકનું પણ વિચારી રહ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે। જો ગાંધીનગર બેઠક ઉપર ના મેદાને ઉતરે તો કદાચ સાબરકાંઠા બેઠક ઉપરથી પણ શંકરસિંહ વાઘેલા લોકસભા 2019ના ચૂંટણી જંગમાં ઉતરી શકે છે। દિવ્યા જી હિરેન, જાણકારી બદલ આપનો આભાર।